પર્વાધિરાજ પર્યુષણનો બીજો દિવસ। આકાશમાં આત્માનો કારક સૂર્ય અને અંતઃકરણનો કારક ચંદ્ર એ બંને સાવ પાસપાસે છે। આ અવસર છે આત્મા અને અંતઃકરણ દ્વારા પ્રભુની સાવ પાસે રહેવા માટેનો। ચાલો ધર્મને પર્વ બનાવીએ, ધર્મના પર્વને ઉજવીએ। આજે પર્યુષણના મહાપર્વનો બીજો દિવસ છે। જિનશાસનની પ્રણાલિકા અનુસાર પર્યુષણના પ્રથમ 3 દિવસમાં અષ્ટાંહિકા વ્યાખ્યાન વંચાય છે। આ વ્યાખ્યાનમાં બીજા દિવસ માટે શ્રાવકના 11 કર્તવ્યોનું વર્ણન વાંચવામાં આવે છે। આમ પર્યુષણના પ્રથમ દિવસે હોય છે પર્યુષણના 5 કર્તવ્યોના પાઠ, અને બીજા દિવસે હોય છે વાર્ષિક 11 કર્તવ્યોના પાઠ। આ પાઠને ગુણવ્રતનો પાઠ પણ કહે છે। આજનો માનવ પર્યાવરણના પ્રદૂષણ કરતાંય વધારે માનસિક પ્રદૂષણમાં જીવી રહ્યો છે। જાણે કે પોતાના સત્યાનાશને પોતાના જ હાથે પોતાના જ માથે મૂકીને મલકાઈ રહ્યો છે। આ માનસિક પ્રદૂષણને નાથવા માટે છે ધાર્મિક પર્યુષણ। અને આ પર્યુષણ છે આજના 11 કર્તવ્યોમાં। ચાલો આ 11 કર્તવ્યોના પાઠ ભણીએ। પ્રથમ કર્તવ્ય છે સંઘપૂજન। સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાથી બને છે જીન શાસનનો ચતુર્વિધ સંઘ। આ સંઘનું પૂજન એટલે સંઘનો આદર, સંઘની સેવા અને સંઘ માટે સમર્પણ। આ વિતરાગનો સંઘ છે। પૂરા અનુરાગથી તેને તન, મન અને ધન અર્પણ કરીએ। જેટલું થાય તેટલું તેનું પૂજન કરીએ અને જેટલી વાર થાય તેટલી વાર કરીએ। બીજું કર્તવ્ય છે સાધર્મિક વાત્સલ્ય। જે જિનશાસનમાં હું છું તે જ જિનશાસનમાં જે છે તે સૌ મારા માટે સાધર્મિક છે। પોતાના ઉત્તમ ધર્મ દ્વારા હું તેમને પણ ઉત્તમ ધર્મ તરફ દોરું તે મારી સાધર્મિક ભક્તિ છે। અને મારી પાસે જે છે એમાંથી જે કાંઈ શક્ય છે તે હું એમને અર્પણ કરું તે સાધર્મિક વાત્સલ્ય છે। આજે બને તેટલી સાધર્મિક ભક્તિ કરીએ, બને તેટલું સાધર્મિક વાત્સલ્ય વરસાવીએ। ત્રીજું કર્તવ્ય છે યાત્રા ત્રિક, એટલે કે 3 ઉત્તમ યાત્રા। તેમાં પ્રથમ છે અષ્ટાંહિકા મહોત્સવ રૂપી યાત્રા, એટલે કે ઉત્તમ સામગ્રી સાથે ઉત્તમ પ્રભુ પૂજા કરીએ અને આ માટે જિનાલય તરફ ઉત્તમ રીતે પ્રયાણ કરીએ। બીજી છે રથયાત્રા। લોકો વચ્ચે ધામધૂમથી જઈએ જેથી જીન શાસનની પ્રભાવના થાય, અન્ય જનને જૈન બનવાની ભાવના જાગે। ત્રીજી છે તીર્થયાત્રા। જે તારે તે તીર્થ, એમાંય પર્યુષણમાં તીર્થની જે યાત્રા થાય તે વધારે સારી રીતે તારે અને વહેલા તારે। ચોથું કર્તવ્ય છે સ્નાત્ર મહોત્સવ। સ્નાત્ર પૂજાને મહોત્સવ બનાવીએ, દેહને રોજ સ્નાન કરાવીએ છીએ। આજે આત્માને ભક્તિની ગંગામાં એવું ભાવભર્યું સ્નાન કરાવીએ કે તેમાં આ ભવના જ નહીં, ભવોભવના પાપો ધોવાઈ જાય। પાંચમું કર્તવ્ય છે દેવ દ્રવ્યની વૃદ્ધિ। જિનાલયો, જિનમૂર્તિઓ વગેરેના નવનિર્માણ તથા જીર્ણોદ્ધારમાં યથાશક્તિ ફાળો આપીએ। દેવદ્રવ્યમાં આપેલું દાન એક ઉત્તમ પ્રભાવના છે। છઠ્ઠું કર્તવ્ય છે મહાપૂજા। પ્રભુની પૂજા એક મહોત્સવની જેમ કરીએ। પ્રભુની આંગી પણ દિવ્યદર્શન આપતી હોય તેવી રચીએ। પ્રભુમાં મન રમે, પ્રભુમાં આત્મા ડૂબે એવું કરીએ। તે અન્ય ભાવિકોના મન, વચન અને કાયાને પણ ધર્મની ભાવનાથી ભરી દેશે। સાતમું કર્તવ્ય છે રાત્રિ જાગરણ। રાત્રિ ભોજનનો ત્યાગ અને રાત્રિ જાગરણ દ્વારા ભક્તિની ભાવનાનો ઉત્તમ રાગનુરાગ। સ્વયં જાગીએ, આત્માને જગાડીએ, એક નવા જ ઉદય તરફ ઉર્ધ્વ ગતિ કરીએ। આઠમું કર્તવ્ય છે શ્રુત જ્ઞાનની ભક્તિ। શ્રુત જ્ઞાનનું વાંચન કરીએ, પઠન કરીએ, મનન કરીએ અને તેને અંતરમાં ઉતારીએ। જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં પુરાણા ગ્રંથોનો ઉદ્ધાર કરાવીએ। નવમું કર્તવ્ય છે ઉદ્યાપન ઉજમણું। ઉદ્યાપન એટલે સાધુ સાધ્વી ભગવંતોને નિર્દોષ વસ્ત્ર તથા પાત્ર મળી રહે તેવી વ્યવસ્થા કરવી। સાધર્મિકોને પણ યોગ્ય ઉપકરણો, વસ્ત્રો, પાત્રો વગેરે દ્વારા ધર્મ તરફ દોરવા। આ જિનશાસનની બહુ મોટી પ્રભાવના છે। 10મું કર્તવ્ય છે તીર્થ પ્રભાવના। ચતુર્વિધ સંઘને 25મો તીર્થંકર કહે છે। આ સંઘના તપસ્વી સાધુ, સાધ્વી,
શ્રાવક તેમજ શ્રાવિકાના તપની અનુમોદના તથા ઉત્તમ સન્માન એ તીર્થ પ્રભાવના ગણાય છે. આજના દિવસે બને તેટલી ઊંચી અને ઉત્તમ તીર્થ પ્રભાવના કરીએ. 11મું કર્તવ્ય છે આલોચના. પોતાના અશુભ કર્મોની તથા પાપ કર્મોની આલોચના લો. શક્ય સર્વ રીતે પાપના શલ્યને દૂર કરો. લાંબો સમય રહેતું શલ્ય સમય જતાં શૂળી બની જાય છે. આથી જ્યાં જ્યાં શલ્ય દેખાય ત્યાં ત્યાં તેને આલોચના દ્વારા બહુ જલ્દી દૂર કરો. આ છે પર્વાધિરાજ પર્યુષણના બીજા દિવસના કર્તવ્યો. પ્રથમ દિવસે આત્મા ધર્મના સાગરમાં પ્રવેશ્યો છે. આજે ધર્મની ભાવનામાં તે ઊંડો ઉતર્યો છે. ધર્મ એક એવો સાગર છે જેને તરવો હોય તો ડૂબતા શીખવું પડે છે. આપણે પર્વાધિરાજ પર્યુષણના પ્રથમ દિવસથી જ ડૂબવાનું શરૂ કરી દીધું છે. વધુ ડૂબીશું ત્રીજા દિવસે. પ્રણામ. જય જિનેન્દ્ર. જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. જય જિનેન્દ્ર. જૈનમ જયતિ શાસનમ.